હેલો દોસ્તો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે ધોરણ 7ની અંદર તમારી જે નવી બુક આવી છે ગુજરાતીમાં, તેનો પાઠ નંબર 3 જોઈએ। તેનું નામ છે અમારી કામધેનુનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન જોઈશું। તે પહેલાં ચેનલમાં પ્રથમ વખત છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। પહેલું છે વાતચીત। તેની અંદર તમને કામધેનું મળી જાય તો શું શું કરશો? તો ઉત્તર છે, મને કામધેનું મળી જાય તો મજા પડે, ભૂખ લાગે એટલે પિઝા બર્ગર મંગાવો, ચોકલેટ આઈસ્ક્રીમ તો ખરા જ, સ્કૂલ ફી, પુસ્તકો, સાયકલ, મમ્મી પપ્પા જે ચિંતા મારે માટે કરે છે તે સઘળું કામધેનુ પાસે માંગી લઉં। પ્રશ્ન 2, તમારા ઘરમાં કોઈ પ્રાણી મળ્યો છે? કેમ? ઉત્તર, ના, અમારા ઘરમાં કોઈ પ્રાણી પાળવામાં આવ્યું નથી, કારણ કે મારા મમ્મી પપ્પા સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે। તેમને ઘરમાં પ્રાણીને કારણે ગંદકી થતી લાગે છે, જો કે તેઓ પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે। સવારે મંદિરે જતાં ગાયને ઘાસચારો ખવડાવે છે, શેરીના કૂતરાને તાજી રોટલી અને દૂધ ખવડાવે છે, પક્ષીઓને પણ ચણ નાખે છે। આમ અમારો પરિવાર પશુપ્રેમી પરિવાર છે। પ્રશ્ન 3 છે, તમે કોઈ પ્રાણી કથા સાંભળે છે? કઈ? હા, મેં ઘણી પ્રાણી કથા સાંભળે છે, જેમાંથી એક આ છે, જેનું મિત્રો નામ છે, શીર્ષક લખી દેવાનું છે, સાચી દોસ્તી। જોઈએ, એક ગાઢ જંગલ હતું। જંગલમાં એક હરણ અને એક કાગડો રહેતા હતા। કાગડો ઘટાદાર વડ ઉપર રહેતો હતો અને હરણ વડ પાસેની ઝાડીમાં રહેતું હતું। બંને ખાસ મિત્રો હતા। દિવસમાં એકવાર બંને મળે નહીં તો એકબીજાને ચેન પડે નહીં। એકબીજાની સાચી વાત સ્વીકારે અને એ પ્રમાણે વર્તે પણ ખરા। જંગલમાં એક શિયાળ હતું। એ ઘણું લુચ્ચું હતું। હરણને જોઈને એની દાનત બગડી। એને હરણનો શિકાર કરવાની ઈચ્છા થઈ। તે હરણને રોજ નવા નવા ખેતરોમાં લઈ જવા માંડ્યો। હરણને સારું ખાવાની મજા પડી ગઈ। કાગડાને શિયાળની લુચ્ચાઈનો ખ્યાલ આવી ગયો। કાગડાએ હરણને ચેતવ્યો, પણ હરણને કાગડાની વાત ગળે ઉતરે નહીં। ખેતરના માલિકે ખબર પડી ગઈ। એક દિવસ ખેતરના માલિકે ખેતરમાં જાળ નાખી। હરણ એમાં ફસાઈ ગયું। હરણ જાળમાં જ મરી જાય એની રાહ જોતું શિયાળ થોડે દૂર સંતાઈને બેઠું। કાગડાએ હરણને ન જોયું એટલે તે હરણને શોધવા નીકળી પડ્યો। ઉડતા ઉડતા એણે પહેલાં ખેતરમાં હરણને ઝાડમાં ફસાયેલું જોયું। કાગડાએ હરણને હિંમત આપતા કહ્યું, ભાઈ, તું ફિકર કરીશ નહીં, તું મરદાની જેમ પડ્યો રહેજે, હું કાકા બોલું એટલે તું દોડવા માંડજે। થોડી વાર પછી ખેતરનો માલિક ત્યાં આવ્યો। તેણે ઝાડમાં મરેલા હરણને જોયું। તેણે ઝાડ ઉપાડી લીધી। તે જ વખતે કાગડો કાકા કરવા લાગ્યો। કાગડાનો અવાજ સાંભળી હરણ ઊભા થઈ દોડવા માંડ્યો। ખેતરના માલિકે હાથમાંથી લાકડી હરણ તરફ ફેંકી, પણ હરણ તો દૂર નીકળી ગયું હતું। લાકડી ભાગતા જ શિયાળના માથા પર વાગી અને શિયાળ ત્યાં જ રામ રમી ગયા। જોઈએ પ્રશ્ન 4, તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે? શા માટે? તો જોઈએ, જવાબ છે, પ્રાણીઓમાં મને સૌથી વધુ કૂતરો ગમે છે। કૂતરો વફાદાર હોય છે। અમારી શેરીમાં મોતી નામનો કૂતરો વર્ષોથી રહે છે। શેરીને રાત દિવસ ચોકી કરે છે। અજાણ્યા લોકોને જોઈને ભસે છે। એકાદ બે વાર તો શેરીમાં આવેલા ચોરને ભસીને ભગાડ્યા હતા। તે શેરીના લોકોને ઓળખે છે। તેમને જોઈને પૂંછડી પટપટાવે છે। બાળકો તેને પ્રેમ કરે છે। એની સાથે વિવિધ રમતો રમે છે। પ્રશ્ન 5 છે, પ્રાણીઓની સાળ સંભાળ કઈ રીતે લઈ શકાય? પ્રાણીઓની સાળ સંભાળ આપણા કુટુંબના સભ્યની જેમ લેવી જોઈએ। પ્રાણીઓને સમયસર જરૂરી ભોજન અને પાણી મળી રહે તેવું આયોજન કરવું જોઈએ। તેમને રહેવા માટે સ્વચ્છ તેમજ ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ મળે તેવી જગ્યા આપવી જોઈએ। જો તેઓ બીમાર હોય તો તેમની યોગ્ય સારવાર કરાવવી જોઈએ। તેમની સાથે દ્રવ તેમજ પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ। પ્રશ્ન 6, તમને લાગે છે કે બોડી ગાયની આખા ઘરનું ગુજરાત ચાલી શકે? હા, લેખક પોતાના કુટુંબની જે વાત કરે છે એ રીતે લેખકના આખા ઘરનું ગુજરાન ચાલી શકે। ભેંસ મરી ગઈ, ખેતર વેચાઈ ગયું, બાપુજીનું અવસાન થયું, બોડીના દૂધની આવક સુઘારત હતી, નાનો ભાઈ, નાની બહેન, પોતે અને બા, એમ 4 જણનું નાનું કુટુંબ બોડી ગાય પર નભતું હતું। પ્રશ્ન 2, પાઠના આધારે મિત્રો સાચા વિકલ્પ સામે સાચાની નિશાની કરવાની રહેશે। પહેલો છે, બોડી ગાયને લાગુ પડતું નથી તો પારકાને પાન દોહવા દે, આ તમારે આવશે। બીજા નંબરે જોઈએ, બોડીનો વંશવેલો બહુ મોટો, કારણ કે બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી। ત્રીજા નંબરે છે, વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાતો હતો, કારણ કે, તો
બોડીને પીપળા નીચે દાટી હતી. ત્રીજું છે વિગત વાંચો અને લેખકે આવું શા માટે કહ્યું હશે સમજાવો. પહેલો, એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો, મને નોકરી મળી, એ પણ કેવો અકસ્માત. જવાબ જોઈએ તો કે લેખકના બાપુના અવસાન પછી ઘરનો નિર્વાહ બોડી ગાયના દૂધને વેચવાથી મળતા પૈસાથી થતો હતો. આ બોડી ગાય ઘણા વર્ષો સુધી પરિવારના નિર્વાહની જવાબદારી એકલીએ પૂરી કરી હતી. તેણે લેખકની બાને પરિવારના નિર્વાહ માટે કોઈની પાસે હાથ લાંબાઓ કરવાની વેળા આવવા દીધી ન હતી. અને જ્યારે બોડી ગાય મૃત્યુ પામી ત્યાં સુધીમાં તો લેખકનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો, તેમને નોકરી મળી ગઈ હતી. આમ બોડી અંગે લેખકે ઉપરોક્ત વાક્ય કહ્યું હશે. બીજા નંબરે જોઈએ, જાનવરને મમતા આપો પછી જુઓ તે શું નથી આપતા. જવાબ, લેખકે કહ્યું આ વાક્ય સૂચવે છે કે જાનવર પણ પ્રેમ મમતાને સમજે છે. પ્રેમ અને મમતા આપણા પરિવારનો એ પણ સદસ્ય બની જાય છે. આપણા પરિવારના સુખ દુઃખમાં એ ભાગીદાર બને છે. પરિવાર પર આવતા સંકટોમાં મદદરૂપ થાય છે. જેમ કે બોડી ગાય લેખકના ઘરે ચોરી કરવા આવેલા ચોરને જોઈને બરાડા પાડીને ફળિયાના સૌને જગાડે છે અને ચોરોને ભગાડી મૂકે છે. લેખકના બાપુના મૃત્યુ વખતે પણ તે સ્વજનને ગુમાવ્યાનું દુઃખ અનુભવે છે. પ્રશ્ન 4, આપેલ જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો. બીજા 2 પ્રશ્નો બનાવી તેના ઉત્તર લખો. તો અહીં જે મેઘધનુષ્ય ડેરીનું પાર્લર તેનું આપણે જોઈએ તો આજે તમારી બુકની અંદર આપેલું જ હશે. જો કે તો તે આધારે તમારે પ્રશ્નો છે બનાવે છે. પ્રશ્ન 1, તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? તો ઉપર નામ આપ્યું છે, મારે માવો લેવો હોય તો સુભાષભાઈનો મિત્રો સંપર્ક કરવો પડશે. અને દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મંગાવી આપશે. પ્રશ્ન 2, મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? મેઘધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા 25 વર્ષથી એટલે કે 2.5 દાયકાથી કાર્યરત છે. પ્રશ્ન 3, મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં 1 દિવસ એટલે કે અમાસના દિવસે બંધ રહેશે. પ્રશ્ન 4, આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે. પ્રશ્ન 5, મેઘધનુષ્ય ડેરી ક્યાં આવેલી છે? મેઘધનુષ્ય ડેરી નવા નરોડા અમદાવાદ ખાતે ઓમેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલી છે. પ્રશ્ન 6, ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે? ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગે આપવામાં આવે છે. પ્રશ્ન 5, વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો, બોક્સ કરો અને શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો. તો પહેલો છે શેર, વાઘ, ધાર અને શહેર. તો ધાર નીચે આપણે લખીશું. તો નાનો છોકરો આંચળમાં હાથ નાખીને ખેંચે અને દૂધની શેર કાઢે તોય શું ન કરે? બીજું લાયણી, તો વેચાણ. તો તેની અંદર એના દૂધની લાયણીના મહિને 25 રૂપિયા આવતા. ત્રીજા નંબર છે પેટીયું, તો ગુજરાન. નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટીયું નીકળતું. પ્રશ્ન 6, લીટે દોરેલા શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. પહેલું છે મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે છે. તો મને શેડ કઢું દૂધ ખૂબ ભાવે છે. બીજો પ્રશ્ન છે મારા મિત્રના ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે. તો મારા મિત્રના ઘેર કામધેનુ ગાય છે. પ્રશ્ન 3, રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે. રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરો કરે છે. પ્રશ્ન 7, ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો. તો ઉદાહરણ પહેલું વેળા, તો કવેળા. નિયમિત, તો અનિયમિત. ચોખ્ખું, તો ગંદુ. તો એ પ્રમાણે સુખ, દુઃખ, હયાત, મૃત, સ્થિર, અસ્થિર, પાપ, તો પુણ્ય. પ્રશ્ન 8, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો આની અંદર જે કૌંસમાં આપેલા છે કેટલાય, ગાડું, બોડી, ગરીબડા, શ્રદ્ધાળુ, સારા, નશા, તેના આધારે આપણે ખાલી જગ્યા પૂરશું. તો પહેલો છે બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી, તેનું ગાઢું દૂધ અમે પીતા. શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું, બાઈ કેટલાય ઉપાયો કર્યા. પ્રશ્ન 7, અ, બ, ક માંથી વાક્યનો અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો. તો આ જે તમારી બુકની અંદર આપેલો છે તેના આધારે આપણે પ્રશ્નો જોઈએ. તો બોડી ગાય કુટુંબની કામધેનુ હતી. બોડીનું છાણ સારા નશા પ્રસંગે લઈ જતા. 3, પીપળો આજે બોડી પીપળો કહેવાય છે. 4, ખરી પરીક્ષા સમયે બોડીમાં રહેલા લોકોનો સહારો. 5, આખું શરીર ફૂલી ગયું અને આખરે તે મરી ગઈ.
પ્રશ્ન 10 ગઈકાલની જગ્યાએ આવતીકાલે લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી લખો. પછી સાથે બંને ફકરાનું વાંચન કરો. ગઈકાલે પપ્પા મને ફરવા લઈ ગયા હતા. પપ્પાએ મને આઈસ્ક્રીમ ખવડાવ્યો. પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ ગયો. મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ ગયો. તેથી પપ્પા ખખડાટ હસી પડે. મિત્રો, વિડીયો સારો લાગે છે તો લાઈક, કોમેન્ટ અને શેર પણ કરશો અને સબસ્ક્રાઈબ તો કરી જ લેશો. ઉત્તર છે કે આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે. પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે. પપ્પાને પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ. મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ જશે. તેથી પપ્પા ખખડાટ હસી પડશે. પ્રશ્ન 11 છે પ્રશ્નોના ઉત્તર લખો. જે અંદર પહેલો છે લેખકે બોડી ગાયને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે? લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ તેમના પરિવારના ગુજરાતનું એકમાત્ર સાધન હતું. ભેંસ વગરના આંતરે મરી ગઈ હશે. બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ નહોતી. ખેતર વેચાઈ જતા પછી બોડી ગાય ઉપર જ લેખકનું કુટુંબ નભતું હતું. તેના દૂધને વેચવાથી મહિને 25 રૂપિયા આવતા. સોગવારીના એ સમયમાં રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખક બોડી ગાયને તેમની કામધેનુ તરીકે ઓળખાવી હશે. પ્રશ્ન 2 જે અંદર ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા? તો ઘરના બધા બોડી ગાયને સ્વજનની જેમ ચાહતા. સૌ તેને બહુ લાડ કરતા ને તે દરરોજ ખરેડા કરતા. તેને ખાસ લીલું ઘાસ ને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો ખાવા માટે આપતા. ગાયને નિયમિત ખવડાવીને ચોખ્ખી રાખતા. ગાયને આમે ચોખ્ખાઈ ગમે છે. બાળકો તેની સાથે રમે છે. લીલી ચાર પોતાના હાથે કાપીને ખવડાવે છે. પ્રશ્ન 3 બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો? બોડી ગાય પોતાના પીઠ, પગ વગેરેને જીભથી ચાટીને ચોખ્ખા રાખે છે. તે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસતી નથી. તે કદીએ ગંદુ ખાતી નથી. તે પોતાના વાછરડાને પણ ચાટીને ચોખ્ખા રાખે છે. આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમે છે. પ્રશ્ન 4 બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શાના પરથી કહી શકાય? તો બોડી ગાયને ગામના લોકો બહુ માન આપે છે. બોડી ગાય ગોવાળમાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેમના માથે હાથ મૂકીને આંસકા લે. વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ તેનું પૂજન કરે. સંક્રાંતિ દિવસે લોકો તેને ઘૂઘરી ખવડાવે. સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયના છાણ મૂત્ર લઈ જાય. આ પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગાયની લાડકી હશે. પ્રશ્ન 12 આપેલ મુદ્દાઓનો ઉપયોગ કરી મારું પ્રિય ઝાડ લખો. જોઈએ મારું પ્રિય ઝાડ. તો વડ મારું પ્રિય ઝાડ છે. એને વટવૃક્ષ પણ કહે છે. એ ગમે છે એનું એ કારણ છે કે આપણા હિન્દુ ધર્મમાં આસ્થાનું પ્રતીક છે. આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે. વડને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિને જેમ વડ, પીપળો અને બીલીનો મહિમા છે. વડની ડાળીઓમાંથી વડવાઈઓ નીકળીને લટકે છે. વડવાઈ પકડીને હિંચકા ખાવાની મજા પડે છે. વડના ઝાડ પર પંખીઓ માળા બાંધે છે. વડની છાયા શીતળ હોય છે. એમાં પશુ પંખી વટે માર્ગુને થાકેલા વ્યક્તિઓ આરામની શાંતિ મેળવે છે. એના ફળને ટેટા કહે છે. તે નાના અને લાલ રંગના હોય છે. વડના પત્તા, ડાળીઓ કે કળીઓને તોડવાથી દૂધ જેવો રસ નીકળે છે. તે રસ દવામાં વપરાય છે. વૃક્ષોમાં વડ રાજા છે. પ્રશ્ન 13 મોટેથી વાંચો, સમજો પછી ગુજરાતીમાં અર્થ કહો. The cow is the domestic animal. It is found worldwide in various sizes, shapes and color. The cow is gentle and friendly. Animal the cow's milk is a rich source of high quality. તો ઉત્તર જોઈએ. ગાય એ પાલતુ પ્રાણી છે. તે વિવિધ આકાર, કદ અને રંગમાં વિશ્વભરમાં જોવા મળે છે. ગાય એ પ્રેમાળ અને મતવાળ તાવડું પ્રાણી છે. ગાયનું દૂધ ઊંચી ગુણવત્તાવાળું હોય છે.